નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે। દર વર્ષે ચૈત્ર નવરાત્રિ હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી શરૂ થઈ હતી, જે 6 એપ્રિલે રામનવમીના દિવસે સમાપ્ત થશે। ચૈત્ર નવરાત્રિના શુભ દિવસોમાં આજે પહેલો દિવસ છે। વડોદરા શહેરની માંડવી ખાતે આવેલ શ્રી મેલડી માતા મંદિર તેમજ અંબે માતાના મંદિરમાં અને મહાકાળી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। ચૈત્ર નવરાત્રિનું પહેલું નોરતું હોવાથી શહેરમાં કુલ તથા પૂજાપામ માટે પણ રોડ પર લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા। ખૂબ હર્ષોલ્લાસથી વડોદરાવાસીઓએ માતાજીની પૂજા અર્ચના કરી દર્શન કર્યા હતા। આજે વડોદરામાં ચાર વચ્ચે મેલડી માતાનું મંદિર આવેલું છે। ચૈતરનું આજે રવિવાર છે, પહેલું નોરતું કહેવામાં આવે છે ને દર રવિવારે ભારે ભક્તો દર્શનનો લાભ લે છે। દર રવિવારે ભીડ હોય જ છે ને મહત્ત્વનું છે કે આજે રવિવાર છે ને પહેલું ચૈતરનું નોરતું છે ને ભારે ભક્તોનો ઘસારો છે। ફૂલ નારિયેળ ચૂંદડી લઈને આવે છે, જેવી જેવી મનોકામના લઈને આવે છે માતાજી પૂરી કરે છે। આસ્થાનું એક સ્તર થઈ ગયું છે ને ભક્તોને કોઈ માતાએ કોઈ દાડો નિરાશ કર્યા નથી ને મેલડી પરિવાર તરફથી કે ભક્તોની જેવી મનોકામના એ માતા પૂરી કરે। બોલાભાઈ। Subscribe now and press the bell icon. Never miss an update.